થાણા સાવલી જૂથ પાણી પુરવઠા યોજનાના કામદારોને 1/1/2024 થી આજ દિન સુધી પગાર ના મળતા દરેક જગ્યાએ ઉપર મૌખિક લેખિત રજૂઆત કરી છે। લુણાવાડા કાર્યપાલ ઓફિસ પાણી પુરવઠા લુણાવાડા તાલુકા કલેક્ટર શ્રીને પંચમહાલ જિલ્લાના સાંસદને મોકલી આપી છે। કુંવરજી બાવળિયાને પણ મોકલી આપી છે, તો પણ કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી। તો અમારે ઘર સંસાર કેવી રીતના ચલાવવો એ માટે અમે થાણા સાવલી જૂથ પાણી પુરવઠા પાણી 67 ગામને બંધ કરવા મજબૂર થયા છે। જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી પાણી ચાલુ કરીશું નહીં। સુરેશભાઈ સુપરવાઇઝર માંથી શું સમસ્યાઓ છે આ ભાઈઓની સમસ્યા 6 મહિનાથી પગાર નથી મળ્યો, એ સમસ્યા છે। કઈ રજૂઆતો કરી? રજૂઆત પહેલા અમે મૌખિક એક વાર કર્યું, બે વાર મૌખિક કર્યું। એક વખત હું જાતે ગયો છું, કાર્યપાલક ઇન્જિનિયર સાહેબને મળ્યો। ત્યારબાદ અમે મારા ઓપરેટર લઈને ગયો છું, ત્યાં ઓફિસમાં ગયો, એમને લઈને ગયો, એમની જોડે રજૂઆત કરાવડાવી। સબ્ર રાખો, થોડી સબ્ર રાખો એમ કે અત્યાર સુધી ચાલ્યા છીએ। પછી અમે લેખિતમાં આપ્યું છે। લેખિતમાં એવું આપ્યું કે પાણી અમે બંધ કરી દઈશું 5 દિવસમાં, જો અમને કોઈ એનો નિકાલ ન મળ્યો તો। એવી રજૂઆત બી કરી છે। કલેક્ટર સાહેબને બી જાણ કરી, જેઠાભાઈ ભરવાડ સાહેબને બી પત્ર લખ્યો છે અમે, કુંવરજી બાવળિયાને બી લખ્યો છે। બધી જગ્યાએ અમે રજૂઆતો કરી છે। હવે અમે પાણી બંધ કરવાની રજૂઆત કરી છે। આજે 8 દિવસ થયા, ત્યાં સુધી કોઈને કોઈ એક્શન લીધું નહીં, કોઈ આવ્યા નથી અમારી જોડે। તો આનો નિકાલ શું કરીએ? પછી અમે કંટાળીને પાણી બંધ કર્યું છે। શું આગળને તમે શું અમને પગાર મળી જાય, એ જ અમારો એ જ અમારી રજૂઆત। શું નામ છે ભાઈ તમારું? સોલંકી બળવંતસિંહ રામસિંહ। તમારે શું રજૂઆતો છે? અમારી રજૂઆત એવી છે સર કે 1/1/2024 થી અત્યારે 17/7/2024 થઈ છે, ત્યાં સુધી અમારો પગાર મળ્યો નથી। અમારે જીવન જરૂરિયાત સામગ્રી કઈ રીતે લાવી, અમે એના પર તો સર્વર છે, અમારો રોજગાર છે। આ પાણી પુરવઠા અમે ગામે ગામે પાણી આપે છે બધા ઓપરેટરો। અમારે લગભગ બહુ રજૂઆત કરી છે। અમે કાર્યપાલક એજન્સીને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને કાલે અમે આપી છે। હજુ સુધી અમારું કોઈ નિરાકરણ આવ્યું નથી। આજે અમે કાલે સવારથી પાણી બંધ કરીને બેઠા છે, હજુ કોઈ સાહેબ બી પણ આવ્યા નથી। સંસદશ્રીને જાણ કરી છે।